લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે, પરંતુ હવે દેવાયત ખવડ અને જે સનાથલની અંદર તેમની બબાલ થઈ હતી ભગવતસિંહ ચૌહાણ સાથે, એ બબાલનો હવે અંત આવ્યો છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, પોતાના નિવેદનોના કારણે પણ ચર્ચામાં આવતા હોય છે, એવામાં અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સૌથી પહેલા તો આજે ફોટો જોવા મળી રહ્યો છે ભગવતસિંહ ચૌહાણ કે જેમની સાથે તેમની સનાથલની બબાલ થઈ હતી, અને આ તાલાલાની બબાલના ધ્રુવરાજસિંહ ચૌહાણ છે કે જે લોકોની સાથે દેવાયત ખવડની બબાલ થઈ હતી, એ જ બબાલનો હવે સુખદ અંત આવ્યો છે. વિગતે વાત કરીએ તો ખાસ કરીને અત્યારે હાલ 5 મહિના બાદ દેવાયત ખવડ અને સનાથલના જે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એ બંને વચ્ચે સમાધાન થયું છે. બંને એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદનો અંત લાવ્યો છે. 20 ફેબ્રુઆરી 2025 ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે આ બબાલ છે તે ત્યારે શરૂ થઈ હતી. એટલું જ નહીં, દેવાયત ખવડના કારના કાચ ફોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સનાથલના ધ્રુવરાજસિંહ પર ગીરમાં 12 ઓગસ્ટે હુમલો થયો હતો અને ત્યારબાદ કાયદાકીય લડાઈ છે એ પણ શરૂ થઈ હતી. ને આપણે જોયું હતું કે દેવાયત ખવડ છે એ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એ બાદ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો. દેવાયત ખવડને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થયા હતા અને જે તે સમયે તેઓ ડાયરાની અંદર હાજર નહોતા રહ્યા, એ સમયે પણ ક્યાંક આપણે જોયું હતું કે ઘણા બધા સમાચારો છે એ સામે આવ્યા હતા. ને પછી ગીર છે એના તાલાલાની અંદર પણ એક મોટી બબાલ થઈ હતી. ને આ સમગ્ર વિષયને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને 12 ઓગસ્ટ 2025 ના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની કોશિશ કરનાર અને એવા બીજા 5 ગુના દાખલ કરીને 17 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ને બાદ તાલાલા પોલીસ કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓને જેલ મુક્તિ પણ મળી હતી. વેરાવળ કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા અને ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડને જામીન આપ્યા. બાદ પોલીસે જામીન રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. અને દેવાયત ખવડ દ્વારા જામીનની શરતનો ભંગ કરીને સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાની જામીન રદ કરવાની ફરિયાદ છે તેની રજૂઆત કરવામાં આવી હતી. જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા અને સેશન્સ કોર્ટે તેમને 30 દિવસમાં પોલીસ સમક્ષ હાજર માટે હુકમ કર્યો હતો. જો કે કોર્ટે આ કેસમાં દખલ કરીને દેવાયત ખવડને હાજર થવા માટે વધુ 1 મહિનાની મુદત છે તે લંબાવી હતી. આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અને બાદ અત્યારે હાલ દેવાયત ખવડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આ સમગ્ર મામલે અત્યારે હાલ સુખદ સમાધાન કરવામાં આવ્યું છે, કે એટલે કે એ લોકોની સાથે વાતચીત કરવામાં આવી છે. આ સમગ્ર ફોટોગ્રાફ્સ છે તે પણ અત્યારે હાલ સામે આવી રહ્યા છે અને એના થકી જેવું કહેવામાં આવી રહ્યું છે કે દેવાયત ખવડ તે બાદ સનાથલના ભગવતસિંહ ચૌહાણ કે જે આ ડાયરાના આયોજક હતા અને ધ્રુવરાજસિંહ ચૌહાણ છે જેના ઉપર હુમલો કરવામાં આવ્યો, તે દરેક લોકોના વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે. એવી પણ વિગતો છે કે એકબીજાને મીઠાઈ ખવડાવીને સુખદ સમાધાન કરવામાં આવ્યું છે, એવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે. એટલે કે જે છેલ્લા ઘણા સમયથી દેવાયત ખવડ ચર્ચામાં આવ્યા હતા અને જે રીતે મીડિયાના અહેવાલો સામે આવ્યા હતા, એ જ દરેક વાતને લઈને અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે દેવાયત ખવડ છે એમને જે સમગ્ર બબાલ થઈ હતી સનાથલની, એ બાદ ગીર સોમનાથમાં પણ જે બબાલ જોવા મળી હતી તાલાલાની અંદર, એ દરેક બબાલનું એક સુખદ સમાધાન કર્યું છે, મીઠાઈ ખવડાવવામાં આવી છે અને અંતે આ ઝઘડો છે તે હવે પૂરો થઈ ગયો છે. આપણે જોતા આવ્યા છીએ કે દેવાયત ખવડ પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે અને એવામાં હવે લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન થયું છે. બંને એકબીજાને મીઠાઈ ખવડાવીને આ સમગ્ર સમાધાન છે તે કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ આ ફોટો છે એ પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે. કારણ કે એક બાજુ આપણે જોયું હતું કે દેવાયત ખવડ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા, એ બાદ ક્યાંક તેઓ જેલમાં પણ ગયા હતા અને પછી બહાર આવ્યા હતા, જામીન મળ્યા હતા, ને પરંતુ જે સમગ્ર મામલો સામે આવ્યો હતો એ જ મામલાનો અત્યારે હાલ સુખદ સમાધાન થયું છે. આપણે જોયું હતું કે દેવાયત ખવડ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં તો રહ્યા છે, પરંતુ હવે એ ચર્ચાનો પણ અંત આવ્યો છે અને દેવાયત ખવડ જે સમગ્ર વિવાદોમાં રહેતા હતા, તેમની જે બબાલ સામે આવી હતી, એ બબાલનો પણ અત્યારે હાલ સુખદ અંત આવ્યો છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં દેવાયત ખવડ અથવા તો પછી જે ડાયરાના આયોજક હતા ભગવતસિંહ ચૌહાણ અને તેની જે સામે જે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે, લોકોમાંથી કોઈની પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.